સાયલા નજીક અમદાવાદ રાજકોટ હાઈવે યુપી બિહાર ઢાબા પાસેથી સુરેન્દ્રનગર એલસીબીએ ₹1.63 કરોડનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો હતો। ટ્રકના ચોરખાનામાં છુપાવેલો દારૂનો વિશાળ જથ્થો પકડાયો। ટ્રકની તલાશી લેતા તેમાંથી ચોરખાનામાં છુપાયેલો ભારતીય બનાવટનો વિદેશી દારૂનો મોટો જથ્થો મળી આવ્યો હતો। અગાઉ એલસીબી ટીમને મળેલી બાતમીના આધારે સાયલાથી રાજકોટ જતા નેશનલ હાઈવે ઉપર સામતપર ગામ નજીક નવા બનતા ટોલ પ્લાઝા પાસે આવેલી યુપી બિહાર ઢાબા હોટલની સામે વોચ ગોઠવવામાં આવી હતી। દરમિયાન એક શંકાસ્પદ ટ્રક ત્યાંથી પસાર થતા તેને અટકાવીને તપાસ કરવામાં આવી હતી અને ટ્રકની તલાશી લેતા તેમાંથી ચોરખાનામાં છુપાવેલો ભારતીય બનાવટનો વિદેશી દારૂનો મોટો જથ્થો મળી આવ્યો હતો। પોલીસે દારૂની રોયલ ચેલેન્જર 750 mlની કુલ 12,600 સીલબંધ બોટલો અંદાજિત કિંમત ₹1,63,80,000 કબજે કરીને આ ઉપરાંત દારૂની હેરાફેરી માટે ઉપયોગમાં લેવાયેલ ₹15 લાખની કિંમતનો ટ્રક પણ જપ્ત કરવામાં આવ્યો। પોલીસે કુલ ₹1,78,80,000નો મુદ્દામાલ કબજે કરીને આરોપીઓ વિરુદ્ધ સાયલા પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન ધારા હેઠળ ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી।